નમસ્કાર મિત્રો, પરિવારજનો અને વડીલો, આપના ચરણોમાં નમન. હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય ગુજરાતીમાં, અને તે પણ સંવાદ સાથે. આજનો આપણો શ્રીમદ ભગવદ્ ગીતાનો 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ. તો ચલો શરૂ કરીએ. અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ. 16મા અધ્યાયના આરંભમાં ભગવાન શ્રી કૃષ્ણે નિષ્કામ ભાવથી આચરણ કરતા શાસ્ત્રીય ગુણ તથા આચરણનું દેવી સંપત્તિ તરીકે વર્ણન કર્યું. પછી શાસ્ત્ર વિરુદ્ધ આસુરી સંપત્તિનું વર્ણન કર્યું. તે સાથે આસુરી સ્વભાવવાળા લોકોના પતનની વાત કહી અને કહ્યું કે કામ, ક્રોધ અને લોભ જ આસુરી સંપત્તિના મુખ્ય અવગુણો છે અને એ ત્રણેય નરકના દ્વાર છે. તેનો ત્યાગ કરી જે આત્મકલ્યાણ માટે સાધન કરે છે તે પરમ ગતિ પામે છે. તે પછી કહ્યું કે જે શસ્ત્રવિધિનો ત્યાગ કરી ઈચ્છા અને બુદ્ધિ પ્રમાણે જે સારું લાગે તે કરે છે તેઓને પોતાના કર્મોનું ફળ મળતું નથી. સિદ્ધિની ઈચ્છા રાખી કરતા કર્મની સિદ્ધિ મળતી નથી. માટે કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કર્મોની વ્યવસ્થા દર્શાવનાર શાસ્ત્રોના વિધાન પ્રમાણે તારે નિષ્કામ કર્મ કરવા જોઈએ. આ ઉપદેશથી અર્જુનના મનમાં શંકા થઈ કે જે લોકો શાસ્ત્ર વિધિ છોડી ઈચ્છા પ્રમાણે કર્મ કરે છે તેમના કર્મો નિષ્ફળ થાય તે તો ઠીક છે, પરંતુ એવા લોકો પણ છે કે જે શાસ્ત્રવિધિ ન જાણવાથી તથા બીજા કારણોથી શાસ્ત્રવિધિ છોડે છે, છતાં યજ્ઞ પૂજાદી શુભ કર્મ તો શ્રદ્ધાપૂર્વક કરે છે. તેઓની શી સ્થિતિ થાય છે એ જાણવાની ઈચ્છાથી ભગવાન અર્જુનને પૂછે છે. ત્યારે અર્જુન કહે છે, હે કૃષ્ણ, જેઓ શાસ્ત્રવિધિ છોડીને કેવળ શ્રદ્ધાયુક્ત થઈને પૂજન વગેરે કરે છે તેઓની નિષ્ઠા શ્રદ્ધા કેવી છે? સાત્વિકી, રાજસી કે તામસી? ત્યારે ભગવાન કહે છે, મનુષ્યને સ્વભાવથી જ સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે. તે મારી પાસેથી તું સાંભળ. હે ભારત, બધા મનુષ્યોની શ્રદ્ધા તેમજ અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે. દરેક મનુષ્ય શ્રદ્ધામય છે અને જેવી જેની શ્રદ્ધા હોય છે તેવું તે હોય છે. સાત્વિકી મનુષ્યોને દેવોને પૂછે છે, રાજસી મનુષ્યો યજ્ઞો તથા રાક્ષસોને પૂછે છે તથા બીજા તામસી લોકો ભૂત પ્રેત વગેરેને પૂજે છે. દંભ અને અહંકારવાળા જે મનુષ્યોનો કામનાઓ અને આસક્તિના બળથી પ્રેરાઈને કેવળ મૂઢતાપૂર્વક શાસ્ત્રને કહ્યું હોય તેવું ઘોર તપ કરે છે અને શરીરમાં રહેલા 5 ભૂતો તથા અંતર્યામી એવા મને પણ કષ્ટ આપે છે, તેમને તું આસુરી નિશ્ચયવાળા જાણ. વળી આહાર પણ સૌને 3 પ્રકારનો પ્રિય હોય છે, તેમજ યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. તેમના ભેદ તું સાંભળ. આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા. રસયુક્ત, સ્નિગ્ધ, પૌષ્ટિક અને હૃદયને ગમે તેવા આહારવાળા સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. કડવા, ખાટા, અતિ ઉષ્ણ, તીખા, લુખા, દાહ કરનારા આહાર રાજસી મનુષ્યને પ્રિય હોય છે અને તે દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. એક પ્રહર વખત સુધી પડી રહેલું, ઉતરી ગયેલું, દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યને પ્રિય હોય છે. જે લોકો ફળની આકાંક્ષા રાખતા નથી પણ મારે યજ્ઞ કરવો જોઈએ એમ મનથી પોતાનું કર્તવ્ય સમજીને જે યજ્ઞ કરે છે તે સાત્વિક છે. પણ હે ભરત શ્રેષ્ઠ, ફળને લક્ષમાં રાખીને તેમજ દંભ માટે જે યજ્ઞ કરે છે તે તું રાજસ જાણ. શાસ્ત્ર વિધિ રહિત, અન્નદાન રહિત, મંત્રો રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત યજ્ઞને તામસ કહે છે. દેવ, બ્રાહ્મણ, ગુરુ અને વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનો અભ્યાસ આ વાણીને તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાની શુદ્ધિ આ મનનું તપ કહેવાય છે. ફળને ઈચ્છા વિનાના સાવધાન મનુષ્ય દ્વારા ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા એ 3 પ્રકારના તપને સાત્વિક કહે છે. સત્કાર, માન અથવા પૂજા માટે દંભપૂર્વક જે તપ કરાયું છે તે અસ્થિર તથા નાશવંત તપને રાજસ કહ્યું છે. જે મૂઢતાપૂર્વક હઠથી મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરે છે તેને તામસ તપ કહેલું છે. દાન દેવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી બદલાતી આશા વિનાનું યોગ્ય સ્થળે, યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિને જે દાન અપાય છે તેને સાત્વિક દાન કહેલું છે. પરંતુ બદલો મેળવવા માટે અથવા ફળની આશાથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે તેને રાજસ દાન કહ્યું છે. જે દાન સત્કાર વિના, તિરસ્કારથી અને અયોગ્ય દેશકાળમાં કુપાત્ર આપવામાં આવે છે તેને તામસ દાન કહેલું છે. ઓમ તત્સત. આ 3 શબ્દો બ્રહ્મના વાચક છે. તેનાથી પૂર્વ બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થયા છે.
માટે બ્રહ્મવાદી મનુષ્ય ઓમ એવો ઉચ્ચાર કરીને યજ્ઞ, દાન, તપ વગેરે શાસ્ત્ર વિધિની ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. તત એટલે સર્વ તે પરબ્રહ્મ જ છે એવી ધારણાપૂર્વક તત્નો ઉચ્ચાર કરીને ફળની આકાંક્ષા રાખ્યા વિના મુમુક્ષુઓ યજ્ઞ, દાન અને તપ રૂપી વિવિધ ક્રિયાઓ કરે છે. સત આ પરમાત્માનું નામ સદભાવના અને શુદ્ધ ભાવમાં વપરાય છે અને હે પાર્થ, ઉત્તમ કર્મ માટે પણ સત શબ્દનો પ્રયોગ થાય છે. યજ્ઞ, તપ અને દાનમાં દ્રઢ રહેવું એ પણ સત કહેવાય છે અને ઈશ્વર પ્રત્યક્ષ જે કર્મ કર્યું હોય તે પણ સત કહેવાય છે. હે પાર્થ, અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ કરવામાં આવે છે તે અસત કહેવાય છે. તે અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે સદ્ધાત્રય વિભાગ યોગ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ થયો.